નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર આપણી YouTube ચેનલ સીપી એજ્યુકેશનમાં હું ચિરાગ સર આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, એકમ કસોટી પતી ગઈ. 2 ચેપ્ટર જે ચલાવ્યા હતા એમાંથી જ આઈ થિંક બધું હતું. ખૂબ સારી ગઈ હશે એકમ કસોટી, બધું તમને આવડ્યું હશે. ઓકે, આજથી આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ની અંદર ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ શીખવાના છીએ. દોસ્તો, ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ શીખતા પહેલા અમુક મેથેમેટિક્સ જે ધોરણ 11 સાયન્સ ના વિદ્યાર્થીઓ જેમણે મેથ્સ રાખ્યું છે એ લોકો તો ઓલરેડી આખું ચેપ્ટર શીખવાના છીએ, જે આપણે પાઠ શીખવાના છીએ. પરંતુ બાયોલોજીના સ્ટુડન્ટો પણ ફિઝિક્સ ભણવાના છે, તો એમને ધ્યાનમાં રાખી અમુક એવા ટોપિક છે કે જે ટોપિક આ ચેપ્ટરની અંદર આવવાના છે અને ત્યારબાદ 12 સાયન્સની અંદર પણ જેમ જેમ આપણે ભણતા જઈશું અલગ અલગ મુદ્દા આવતા જશે એ પણ આવવાના છે. તો એના માટેનો પહેલા આપણે બેઝિક મેથ્સ આપણે શીખવાના છીએ, બેઝિક પાર્ટ્સ ઓફ મેથ્સ શીખવાના છીએ. તો અહીંયા પહેલા ટોપિક આપી દઉં છું કે બેઝિક પાર્ટ્સ ઓફ મેથ્સ એ આપણે શીખવાના છીએ આજે. જે ચોપડીની અંદર નથી દોસ્તો, આ ખાસ યાદ રાખજો, આ ચોપડીની અંદર નથી, પણ આપણે એના હિસાબે શીખીએ છીએ કારણ કે તમને કહ્યું એ પ્રમાણે ધોરણ 11 સાયન્સ ની અંદર જેમણે મેથ્સ રાખ્યું છે, ગણિત રાખ્યું છે, એ લોકો તો આ જે આપણે શીખવાના છે એનું આખું ચેપ્ટર ભણવાના છે. પરંતુ બાયોલોજીના સ્ટુડન્ટોને આપણે ધ્યાનમાં રાખી એના 3-4 જે નિયમો છે, એના જે 3-4 નિયમો પરથી જે એક્ઝામ્પલ આવે છે એના પાર્ટ્સ આજે આપણે શીખી લઈએ કે જેથી જ્યારે ચેપ્ટર ચાલે અને એના એક્ઝામ્પલ આવે ચેપ્ટરમાં તો તમને કોઈ તકલીફ ના પડે. તો પહેલો જ મુદ્દો હું એ રીતે લખી દઉં છું, ખાલી પોઈન્ટ એ રીતે પાડું છું કે બેઝિક પાર્ટ્સ ઓફ મેથ્સ, બેઝિક પાર્ટ્સ ઓફ મેથેમેટિક્સ એટલે મેથ્સ. ઓકે, આ પાર્ટની અંદર આપણે આજે સૌપ્રથમ લેક્ચરની અંદર શીખવાના છીએ વિકલન. આજે આપણે શીખવાના છીએ, પહેલો જ પોઈન્ટ શીખવાના છીએ વિકલન. ઇંગ્લિશમાં કહું તો ડિફરન્શિએશન. ઓકે, વિકલન તરત જ મગજમાં ક્વેશ્ચન થશે, સાહેબ આ કેવું છે વિકલન, એ છે શું? ઓલરેડી મગજનો પ્રશ્ન થશે. દોસ્તો, ફરીથી એક વખત જાણ કરી દઉં કે આ વિકલન જે ચેપ્ટર છે એ ધોરણ 11 સાયન્સમાં જેણે મેથેમેટિક્સ લીધું છે એ સ્ટુડન્ટો તો ચેપ્ટર આખું એનું ભણવાના છે અને એ ચેપ્ટરમાં એ લોકો આ નિયમો ફરીથી શીખવાના જ છે, પણ એ લોકો બહુ ડીપમાં શીખવાના છે. આપણે બાયોલોજીના સ્ટુડન્ટોને ધ્યાનમાં લઈ એના થોડાક મુદ્દાઓ છે જે શીખવી દઉં તમને કે જેથી જ્યારે ચેપ્ટરની અંદર દાખલા આવશે તો તમને કઈ તકલીફ નહીં પડે. ઓકે, તો આપણો પહેલા સાયન્સના વિદ્યાર્થી તરીકે આપણો કોમન ક્વેશ્ચન કે સાહેબ વિકલન એટલે શું, વિકલન શું છે? આપણે પ્રોપર ડેફિનેશન યાદ નથી રાખવાની, ખાલી વિકલન શું છે એના વિશે સમજવાનું છે. તો હું એક એક્ઝામ્પલ આપી દઉં દોસ્તો, ધ્યાનથી જોજો. ફોર એક્ઝામ્પલ કે અહીંયા એ લાઈન A થી B સુધી એમ માનો કે ફોર એક્ઝામ્પલ કે 1 મીટરની લાઈન છે, 1 મીટરની લાઈન છે, સમજી શકો છો તમે. આની અંદર હું એના ભાગ પાડું છું એટલે વચ્ચેથી એક ભાગ પાડું તો તમે સમજી શકો કેટલું માપ થશે, તો હાફ, અડધું 1/2 1/2 થઈ જશે. સમજી શકો છો. હજી પણ મારે ભાગ પાડવા છે તો આટલેથી 2 ના ભાગ પાડું તો આટલું ભાગ પડશે તો કેટલું થશે, તો 1/4. હજી પણ એના ભાગ પાડું તો અહીંયાથી અડધું થશે, કેટલું થશે, 1/8. હજી પણ એના ભાગ પાડું તો કેટલું થશે, તો 1/60. હજી એના નાના ભાગ પાડું તો કેટલું થશે, તો 1/32. એનાથી નાના ભાગ પાડું તો 1/64. એનાથી નાના ભાગ પાડું તો 1/128. આવી તો નાના નાના ભાગ પડી જશે દોસ્તો. તો આપણે જે મોટી સંખ્યા છે અથવા મોટી જે લાઈન છે એને શું કર્યું, મેં નાના 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 ભાગની અંદર ડિવાઈડ કર્યો. ઓકે, ફરીથી કહું છું, દાખલા તરીકે આપણે જમવા બેસીએ છીએ તો મમ્મી આપણને જે ઘઉં આવે છે
એ ઘઉં આપે છે કે લો તું 500 ગ્રામ ખાઈ શકીશ એટલે 500 ગ્રામ ઘઉં, તો 200 ગ્રામ ઘઉં ખાઈ શકીશ તો 300 ગ્રામ ઘઉં ખાઈ શકીશ, તો ઘઉં આપે છે? તો ના. એ ઘઉંમાંથી જે લોટ બનાવે છે તો એ ઘઉંને જ્યારે ઘરઘંટીની અંદર નાખવામાં આવે છે તો ઘરઘંટી જેમ ગોળ 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 ફરે છે તો બે પથ્થરની વચ્ચે ઘઉં જાય છે એટલે પીસાય છે એમ કહેવાય. અને એના અંદરથી એક નાન એમ કહેવાય કે વ્હાઈટ કલર, સફેદ કલરનો લોટ બને છે. અને એ લોટને સમથિંગ મમ્મી પાણી પ્રક્રિયા પાણીથી આમ ગુંદી ગુંદી જે કહી અને લોટ બનાવે છે. અને એ લોટ બને એને નાના ગુલ્લા બનાવી અને રોટલી બનાવે છે, જે તમને પીરસે છે, રોટલી ભાખરી સ્વરૂપ બનાવે છે, તમને પીરસે છે અને તમે જમો છો. તો પહેલા સૌપ્રથમ શું કર્યું કે ઘઉંને નાના નાના ભાગમાં પહેલા આખા પીસી જ નાખ્યા છે અને એના ઉપરથી લોટ બનાવ્યો છે. એમ અહીંયા શું કરવાનું છે દોસ્તો, તો એક જાતનું એ જ વસ્તુ છે કે જે મોટી જે વસ્તુ હોય, જે મોટી સંખ્યા હોય, મોટું ઇક્વેશન હોય. હવે મૂળ લાઈન ઉપર આવી કે જે મોટું ઇક્વેશન છે એ ઇક્વેશનને એકદમ નાના નાના ભાગ એટલે ભાગ પાડી દેવાના છે, એકદમ ભાગમાં ડિવાઈડ કરી દેવાના છે અને એને આપણે શું કહીશું તો વિકલન તરીકે ઓળખશું. ફોર એક્ઝામ્પલ કે બીજી રીતે જઈએ કે આપણને ખબર છે ઝડપ બરાબર શું, ઝડપ બરાબર શું એ આપણને ખબર છે. તો ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમય. ધોરણ 9 ની અંદર શીખી ગયા છે ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમય. ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે હું એને એમ લખું કે v તરીકે લખું તો v બરાબર પથ લંબાઈ એટલે અંતર. અંતર કેટલું છે ફરી પછી આપણે બધું ભણવાનું છે દોસ્તો. પથ લંબાઈ શું છે, સ્થાનાંતર શું છે, આ બધી જ વસ્તુ ભણવાના છે. બધા ખાલી મેથેમેટિકલ સ્ટેપ માટે જઈએ છે. તો v શું છે તો અહીંયા અંતર x લખું, સમય તરીકે લખું t. પરંતુ મારે નાના નાના ભાગ ઉપર જવું છે તો હું એમ લખું કે ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t. આ ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t છે તો મારે નાના ભાગ ઉપર જવું પડશે તો અહીંયા આપણે લખીશું લિમિટ. હવે લિમિટ શું છે? એરિયા. અને લખીશું લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. એટલે એનો મીનિંગ શું થયો કે ડેલ્ટા t 0 નહીં પણ 0 ની નજીક. ડેલ્ટા t 0 નહીં પણ 0 ની નજીક જે નાની સંખ્યા છે એટલા ભાગ સુધી જશે. સમજાય છે? ઓકે, તો અહીંયા આપણે દાખલા તરીકે એમ લખીએ, જોજો દોસ્તો ધ્યાનથી, dx ભાગ્યા dt. dx ભાગ્યા dt તો શું બોલાય કે આ x નું વિકલન કરવાનું છે. અહીંયા એમ બોલાય કે x નું વિકલન, આપણે x નું વિકલન કરવાનું પણ કોની સાપેક્ષે? તો નીચે જે પદ છે એની સાપેક્ષે. કયું છે તો t. તો t ની સાપેક્ષે x નું વિકલન t ની સાપેક્ષે, અથવા બોલે t ની સાપેક્ષે x નું વિકલન. એ જ રીતે દાખલા તરીકે દોસ્તો ચલો હું હવે આ તમે સમજી લીધું છે તો એને રફ આઉટ કરી દઉં છું અને પછી આપણે બીજું લખીએ. દાખલા તરીકે હું એમ લખું, હવે તમે સમજી ગયા છો કે dy by dz, dy ભાગ્યા dz તો શું લખાશે? ચલો બોલો. સાચું છે, y નું વિકલન કોની સાપેક્ષે? z ની સાપેક્ષે. તો લખાય y નું વિકલન z ની સાપેક્ષે. સમજાય છે? ઓકે, એ જ રીતે હજી ત્રીજો એક નમૂનો લખું dz ભાગ્યા dA તો શું લખાશે? z નું વિકલન કોની સાપેક્ષે? a ની સાપેક્ષે. એટલે ઉપરનાનું આપણે વિકલન કરવાનું છે, આની સાપેક્ષે કરવાનું છે, નીચેનાની સાપેક્ષે. તો લખાય z નું વિકલન a ની સાપેક્ષે. તો હવે તમને ખબર પડી ગઈ વિકલન શું છે, એ વસ્તુની પણ ખબર પડી ગઈ, કઈ રીતે કરવાનું છે, કોની સાપેક્ષે કરવાનું છે એ પણ હવે તમને ખબર પડી ગઈ. ઓકે, હવે દોસ્તો ધ્યાનથી જોજો, હું એક એક્ઝામ્પલ લઉં છું એટલે તમને તરત આવડશે. એક એક્ઝામ્પલ લઉં છું, એમ લખું છું કે x બરાબર t ની 3 ઘાત. જોજો દોસ્તો ધ્યાનથી, હવે મેન આપણે મુદ્દા ઉપર આવ્યા છીએ એટલે ધ્યાનથી ફોકસ સીધું બોર્ડ ઉપર આપણે કરીશું કે જેથી તમને પહેલા જ દાખલાની અંદર આવી જાય. x બરાબર t ની 3 ઘાત છે. ઓકે, આપણે x નું વિકલન કરવાનું છે, કોની સાપેક્ષે કરવું છે? તો મારો t ની સાપેક્ષે કરવું છે. ઓકે, તો અહીંયાથી હું x નું વિકલન t ની સાપેક્ષે લખું તો dx ભાગ્યા dt લખાય.
ઇઝ ઇક્વલ ટુ ના ઇઝ ઇક્વલ ટુ ડી ભાગ્યા ડીટી એમ ના એમ. પણ અહીંયા x, તો x ની જગ્યાએ શું મુકાશે? તો તમે જોઈ શકો છો x બરાબર t નો ઘન. તો x ની જગ્યાએ શું મુકાશે? t નો ઘન, એટલે t ની 3 ઘાત. સમજાય છે ને? ઓકે, તો x ની જગ્યાએ મૂકી દઉં t ની 3 ઘાત. ચલો ક્લિયર, સમજાય છે? ઓકે, ફરીથી લઉં છું કે x બરાબર t નો ઘન સમીકરણમાં આપેલો છે. હું વિકલન કરું છું તો dx ભાગ્યા dt, એટલે કે x નું વિકલન કોની સાપેક્ષે? t ની સાપેક્ષે કરું છું. તો dx ભાગ્યા dt બરાબર ના બરાબર d ભાગ્યા dt એમ ના એમ. પરંતુ x ની જગ્યાએ શું મૂકીશ? તો t ની 3 ઘાત મૂકીશ. ઓકે, તો હવે આનું વિકલન કેવી રીતે થાય છે? તો ધ્યાનથી શીખજો દોસ્તો. ઇઝ ઇક્વલ ટુ ના ઇઝ ઇક્વલ ટુ, પહેલા આપણે દાખલો શીખીને પછી સૂત્ર ઉપર જઈએ એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. તો આ વિકલન શું થશે? તો જે 3 ઘાત છે એ આગળ આવી જશે. એટલે ચલો 3 ઘાત આગળ આવી ગઈ. ઘાતમાં ઘટાડો થશે એટલે એક ઘાતનો ઘટાડો એટલે 3 ઓછા 1 બરાબર શું થશે? 3t ની 2 ઘાત. થઈ ગયો, જવાબ આવી ગયો 3t ની 2 ઘાત. ફરીથી બીજો એક એક્ઝામ્પલ લઈએ, ધ્યાનથી જોજો. આ નંબર 1 એક્ઝામ્પલ. ચલો બીજો એક્ઝામ્પલ લઉં છું. આને થોડુંક આમ લાઈન દર્શાવી દઉં એટલે તમને ખબર પડે. ઓકે, બીજો એક એક્ઝામ્પલ લઉં છું કે x બરાબર t ની 7 ઘાત. તો હું લખું dx ભાગ્યા dt બરાબર d ભાગ્યા dt, x ની જગ્યાએ t ની 7 ઘાત લખી શકાય. ઓકે, તો વિકલન શું થશે? ચલો બોલો, શું આગળ આવી જશે? 7 ઘાત આગળ. તો 7 ઘાત આગળ t ની 7 ઓછા 1 એટલે શું થાય? 7t ની 6 ઘાત. થઈ ગયું. ઓકે, તો દોસ્તો તમને ખબર પડી ગઈ કે આપણે જેનું વિકલન જેની સાપેક્ષે કરતા હોય અને જો ઘાત હોય તો ઘાતને ક્યાં લઈ દેવાની? આગળ લઈ જવાની. અને ઘાતમાં એકનો શું કરવાનો? ઘટાડો. હવે તમને એમ થાય કે યાદ કઈ રીતે રાખો? તો સૂત્ર અહીંયા લખું છું વિઘન. સૂત્ર લખું છું વિઘન. v એટલે વિકલન, ઘ એટલે ઘટાડો. શેમાં ઘટાડો? ઘાતમાં ઘટાડો. તો વિઘન એટલે વિકલનમાં એક ઘાતનો ઘટાડો ઇઝ ઇક્વલ ટુ વિઘન. ઓકે, તો હવે દોસ્તો હું સૂત્ર લખું છું. જોજો, અહીંયા લખું છું સૂત્ર અથવા સૂત્રો એમ લખું છું. એમાં નંબર 1 પહેલો કે x બરાબર t ની n ઘાત હોય તો dx ભાગ્યા dt બરાબર વિકલન શું થાય? હવે ડાયરેક્ટ લખીશ. જોજો, હવે ડાયરેક્ટ લખીશ હો. dx ભાગ્યા dt બરાબર શું થાય? તો જોજો, હું ડાયરેક્ટ લખું છું dx ભાગ્યા dt બરાબર n ક્યાં જશે? આગળ. તો n આગળ t ની ઉપર શું થાય? n ઓછા 1. આ તમારો જવાબ થઈ જશે. ક્લિયર દોસ્તો? ઓકે, ચલો હવે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. ચલો તમે આ 1 2 3 પોઈન્ટ લખી દીધા હશે તો હું પહેલા એને થોડુંક રફ આઉટ કરી દઉં છું એટલે થોડીક જગ્યા વધે અને પછી એમાં હવે ડાયરેક્ટ લખીશું. ધ્યાન રાખજો દોસ્તો, હું ડાયરેક્ટ લખીશ કે x ની 7 ઘાત. તો વિકલન શું થશે? dx ભાગ્યા dt બરાબર 7x ની 6 ઘાત. કઈ રીતે આવ્યું? 7 આગળ x ની 1 ઘાતના ઘટાડો તો 7x ની 6 ઘાત. હજી બીજો એક એક્ઝામ્પલ લો. x ની 3 ઘાત તો શું થશે? dx ભાગ્યા dt બરાબર 3x નો વર્ગ થશે. ઓકે, હવે ત્રીજો એક એક્ઝામ્પલ લઉં છું. આ એક્ઝામ્પલ છે દોસ્તો. પહેલા તમારે આ એક એક્ઝામ્પલ, આ બીજું એક્ઝામ્પલ. ચલો હું રફ આઉટ કરી દઉં છું એટલે તમને દેખાય અને પછી તમારી રીતે એક્ઝામ્પલ લખી દેવાનું છે. આ તમે લખી દીધું છે તો હું એને રફ આઉટ કરી દઉં છું. પહેલા તમારા એક એક્ઝામ્પલ, ત્યારબાદ આ બીજું એક્ઝામ્પલ, પછી ડાયરેક્ટ એક્ઝામ્પલ લખે છે એ લખવાનું છે. ચલો ત્રીજું એક એક્ઝામ્પલ લખું છું. થર્ડ નંબરનું x ની -3 ઘાત. તો શું થશે? તો dx ભાગ્યા dt બરાબર. હવે ધ્યાનથી જોજો દોસ્તો, ઘાતને આગળ લાવવાની છે. ઘાતને આગળ લાવો ત્યારે જો ચિહ્ન છે એ ચિહ્નને પણ આગળ લાવવાનું. દાખલા તરીકે નાનું છોકરું હોય અને મમ્મી ક્યાંક બહાર જાય તો એ નાના છોકરાને લઈને જાય. સાચું ને? મમ્મી ક્યાંક બહાર જાય તો નાના છોકરાને લઈને જાય. દાખલા કે રક્ષાબંધન આવી રહી છે, મમ્મી મામાને રાખડી બાંધવા જશે, નાનો છોકરો જોડે જશે. ઓકે, તમે જશો તો નાના છોકરાને તમે આવો છો, નહીં જો તો નથી આવતા. ઓકે, ધેટ કમેન્ટ. ઓકે, તો અહીંયા x ની -3 ઘાત છે તો -3 ઘાત આખી આગળ આવશે. તો -3 x ની એક ઘાતમાં ઘટાડો કરવાનો છે. તો -3 તો છે, હજી એક ઘટાડો કરી એટલે -1,
-3 ને -1 -4 ધોરણ 10 ની અંદર આવતો તો સમાન ચિહ્નનો સરવાળો અને નિશાની હોય તેના તે. તો -3 ને -1 એટલે -4, તો એ જવાબ આવશે -4. તો શું મળશે? -3x ની -4. ઓકે દોસ્તો, તો આ એક્ઝામ્પલ જે આપણે પહેલો નિયમ ભણ્યા એના માટે લખ્યા છે. તો ચલો તમે પેલા સ્ક્રીનશોટ પાડી દેજો, એટલે હવે તમને કોઈ તકલીફ ના રહે અને પછી તમારે શાંતિ ઘરે બેઠા બેઠા લખી શકાય. ચલો તો ઓકે, હવે હું આખો નિયમ લખી દઉં છું. એક્ઝામ્પલ તમે લખી દીધા હશે તો હું નિયમ લખી દઉં છું. જોજો દોસ્તો, અહીંયા લખું છું નિયમ નંબર 1 કે x ની n ઘાત અથવા x બરાબર t ની n ઘાત હોય તો dx ભાગ્યા dt બરાબર શું થશે? તો n t ની n -1. ઓકે, ચલો પહેલો નિયમ પતી ગયો. ઓકે, નંબર બીજો, આપણે બીજા નિયમ પર જઈએ છીએ. હવે જોજો બીજો નિયમ શું કહે છે દોસ્તો, ખાસ જોજો કે બીજો નિયમ કેવો છે એના ઉપર જોવાનું છે. કે દાખલા તરીકે x બરાબર હું y લખું. સાંભળજો દોસ્તો, અત્યારે આપણે x બરાબર t ની n ઘાત લખી, x બરાબર એટલે t ની n ઘાત ની જગ્યાએ t2, t ની 3 ઘાત, t ની 5 ઘાત, t ની 7 ઘાત, t ની -2 ઘાત, એ બધું આપણે લખીને વિકલન કરી દીધું અને આપણને આવડી પણ ગયું. ઓકે, પરંતુ x બરાબર દોસ્તો એમ માનો કે y છે, એટલે કે અચળ છે. x બરાબર y છે, જ્યાં લખું y બરાબર અચળ છે, તો શું થાય? તો અચળ પદનું વિકલન 0 થાય. કઈ રીતે? તમે જોજો, dx by dt બરાબર લખો, આ y છે, y ની આગળ જોડે કશું ના હોય તો એક તો હોય જ. શીખી લો, પેલા શીખી લો પછી ડાયરેક્ટ યાદ જ રાખવાનું છે. તો y ગુણ્યા 1 કહેવાય. ઓકે, ફરીથી પહેલા આપણે શીખી લઈએ કે x બરાબર y છે, તો લખું x બરાબર y ગુણ્યા 1 લખાય ને, કારણ કે ઘડિયો બોલો y કા y થાય. ઓકે, તો y ગુણ્યા 1 ની જગ્યાએ t ની 0 ઘાત લખાય, કારણ કે કોઈ પણ ની 0 ઘાત એટલે 1. ઓકે, હવે હું એનું વિકલન કરું તો dx ભાગ્યા dt બરાબર અચળ પદ છે તો y એમ રાખું. ઓકે, t ની 0 ઘાત છે તો ઘાત આગળ લઈ દો, તો 0 t ની ઘાતમાં ઘટાડો -1. ઓકે, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો જવાબ શું થઈ જશે? 0. તો આપણે યાદ એવું રાખવાનું છે કે જ્યારે અચળ પદ હોય ત્યારે એનું વિકલન શું થાય? 0 થાય. હવે અચળ પદ કઈ રીતે ગણવું એ મેઈન પ્રશ્ન છે. તો દાખલા તરીકે x બરાબર t, અહીંયાથી આપણે અચળ પદ અહીંયા y લખીએ તો આપણને એમ થાય કે સાહેબ y અચળ છે. કઈ રીતે? તો જેની સાપેક્ષે વિકલન કરતા હોય અને એ પદ ના હોય, ફોર એક્ઝામ્પલ t ની સાપેક્ષે વિકલન કરી છે તો t નથી, તો એ પદ કેવું થઈ જાય? અચળ થઈ જાય. સમજાય છે? ફરીથી બોલું છું કે આપણે કોઈ પણ પદને અચળ કઈ રીતે ગણવું? તો જેની સાપેક્ષે વિકલન કરતા હોય, અહીંયા t ની સાપેક્ષે વિકલન કરી તો અહીંયા t નથી, માટે y અચળ છે. જો દાખલા તરીકે y t હોત તો અચળ નથી, પણ અહીંયા એકલા y છે તો શું થઈ જશે? અચળ થઈ જશે. તો હવે અચળ કોને કહેવાય તો તમને ખબર પડી ગઈ. ઓકે, તો હું લખું છું કે x બરાબર એમ લખું છું કે a ની n ઘાત, જ્યાં a બરાબર અચળ. ઓકે, તો dx ભાગ્યા dt બરાબર શું થશે? તો 0. અહીંયા નીચે નોટ કરી લખી દઉં કે અચળ પદનું વિકલન 0 થાય છે. ક્લિયર? અહીંયા નોટ કરી લખી દીધું કે અચળ પદનું વિકલન શું થાય છે? 0 થાય છે. ચલો એક્ઝામ્પલ આપી દો દોસ્તો. જો એક્ઝામ્પલ શીખી લો કે એક એક્ઝામ્પલ આપી દઉં છું અહીંયા કે x બરાબર 5 ની n ઘાત, x બરાબર 5 ની n ઘાત, તો dx ભાગ્યા dt બરાબર શું થાય? તો t ની સાપેક્ષે વિકલન કરવાનું તો જવાબ શું થઈ જાય? 0. અરે દોસ્ત 5 ની n ઘાત ને એકલા 5 હોત ને તોય 0 થઈ જાય, કારણ કે 5 કેવો છે? અચળ છે. ભણી ગયા છે ને ધોરણ 10 ની અંદર બહુપદી ચેપ્ટર આવતો હતો. ઓકે, દાખલા તરીકે ચલો બીજો એક્ઝામ્પલ લો કે x બરાબર z લો, તો t ની સાપેક્ષે વિકલન કરો તો dx by dt બરાબર શું થઈ જાય? 0, કારણ કે z બરાબર શું છે? તો અચળ છે. ઓકે, ચલો કંઈક નામ લઈએ ખાલી કમેન્ટ માટે સમજાવવા માટે કે x બરાબર હું એમ નામ લખું કે કંઈક નામ લખું. ચલો એમ લખું x બરાબર વિશ્વા. x બરાબર વિશ્વા, તો વિશ્વાનું t ની સાપેક્ષે વિકલન થવાની અચળ છે તો શું થઈ જાય? 0. તો dx by dt બરાબર શું થઈ જાય? તો 0. ઓકે, તો આ તો ખાલી સમજવા માટે છે.
ઓકે, આ તો ખાલી સમજવા માટે છે, પરીક્ષામાં કઈ આવું ના પૂછાય, પણ આ તો સમજવા માટે છે કે અચળ પદ હોય અને એનું તમે વિકલન કરો તો શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે, હવે ત્રીજો નિયમ એક શીખી લઈએ. એટલે આજના લેક્ચર પૂરતા આપણે ખાલી 3 નિયમો રાખીએ. પહેલા આપણે નિયમો શીખીશું, વિકલન શીખીશું, વિકલન પછી સંકલનના નિયમો શીખીશું અને ત્યારબાદ જ આગળ વધીશું. ચલો, તમે બીજા નિયમના એક્ઝામ્પલ લખી દીધા હશે. ઓકે, ચલો ત્રીજો લખું છું નિયમ. જોજો દોસ્તો, ત્રીજો નિયમ સમજીએ. પહેલા સમજી લઈએ એક્ઝામ્પલ સ્વરૂપમાં. દાખલા તરીકે x બરાબર 5t ની 3 ઘાત છે. હવે સાંભળજો, મેં તમને કીધું કે અચળ પદનું વિકલન 0 થઈ જાય, પરંતુ દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે અચળ પદની જોડે ગુણાકારમાં t ની 3 ઘાત છે. તમને દેખાય છે? અચળ પદની જોડે ગુણાકારમાં t ની 3 ઘાત છે. તો શું થશે? ધ્યાનથી જોજો દોસ્તો, ધ્યાનથી. તો dx ભાગ્યા dt કરો એટલે t ની સાપેક્ષે વિકલન કરો તો શું થશે? આ 5 અચળ છે એટલે 12 આવી જશે અહીંયા. તો d ભાગ્યા dt એમને અહીંયા થશે x ની જગ્યાએ લખો t ની 3 ઘાત. x ની જગ્યાએ 5t નો ઘન છે પણ 5 અચળ છે તો 12 લઈ લઉં છું. d by dt એમને x ની જગ્યાએ લખો છું t નો 3 ઘાત. આ 5 એમને મૂકી દો. પછી તો આપણો કોમન રૂલ છે જે પહેલા નંબરનો નિયમ, t ની 3 ઘાત નું વિકલન શું થાય? 3t નો વર્ગ. તો થશે 3t નો વર્ગ. ઓકે, કારણ કે 3 ઘાત આગળ આવી જાય, ઘાતમાં ઘટાડો તો 3t નો વર્ગ. ગુણાકાર કરો 5 તરી 15t² થઈ ગયું. ક્લિયર? તો અચળ પદ હોય ગુણાકારમાં હોય, અચળ પદ ગુણાકારમાં હોય તો અચળ પદને 12 લઈ લઉં અને પછી આપણો પહેલો નિયમ વાપરી દેવાનો છે. તો અહીંયા નિયમ એ રીતે લખીશ. જોજો દોસ્તો, ત્રીજો કે x બરાબર kt નો ઘન હોય તો dx ભાગ્યા dt બરાબર શું થઈ જશે? તો km ના m n ઘાત આગળ તો ગુણ્યા n t ની n - 1. ઓકે, ચલો એક એક્ઝામ્પલ તમને ખબર પડી ગઈ. ચલો બીજો લખું છું. હવે ડાયરેક્ટ ગણીશું દોસ્તો. જોજો, x બરાબર 7t નો વર્ગ તો dx by dt બરાબર શું થઈ જશે? તો ખબર પડી જોઈજે. ગુણાકાર 7 ને ઘાતનો ગુણાકાર 7 દો 14, ઘાતમાં ઘટાડો 1 ઘાત, કારણ કે 2 માંથી 1 જાય એટલે 1. ચલો ત્રીજો લખું છું. x બરાબર -3t ની -3 ઘાત, -3t ની -3 ઘાત તો dx by dt બરાબર શું થઈ જશે? તો -3 આગળ -3 -3 +9, 3 તરી 9 માઇનસ માઇનસ પ્લસ તો +9, 1 ઘાતનો ઘટાડો -3 છે, હજી એક ઘટાડો -4 તો -t⁴. ઓકે, તો 9t⁻⁻4 થશે. ઓકે દોસ્તો, તો આજે આપણે વિકલન જે સુરેખ પદ પર ગતિ ભણતા પહેલા જે વિકલન જે ચેપ્ટરમાં જરૂરી છે, ઓકે, એના માટે 1 2 3 નિયમો શીખ્યા અને એના આપણે શું શીખ્યા? એક્ઝામ્પલ. હજી આપણે નિયમો થોડા બાકી છે, એ આપણે નિયમો નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાના છીએ. સ્ટેપ બાય સ્ટેપ થોડા શીખતા જઈશું કે જેથી તમને તકલીફ ના પડે અને તમે લાઇનસર સમય મુજબ લાઇનસર તમારા સિસ્ટમેટિકલી તમે જોડે જોડે તૈયાર કરી નાખજો. સમજી લેજો, ગોખવાના નથી, આને ખાલી સમજવાના છે. સમજી લેજો એટલે તમને કંઈ પણ તકલીફ નહીં પડે. ઓકે દોસ્તો, એકમ કસોટી લેવાઈ ગઈ છે. એકમ કસોટીના પેપરનું સોલ્યુશન પણ આપણે ટૂંક સમયમાં આપણી ચેનલ સીપી એજ્યુકેશનમાં આપણે મૂકવાના છીએ. ઓકે, તો એ એકમ કસોટીનું પેપર તમારી પાસે છે તો તમે જ્યારે સોલ્યુશન મુકાય ત્યારે પણ તમે ચેક કરી શકો છો કે મેં કેટલું સાચું લખ્યું છે, કેટલું ખોટું લખ્યું છે. ઓકે દોસ્તો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જો તમને વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો પહેલા સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે દોસ્તો, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.